ભગવાને શું નથી આપ્યું આપણને જગતમાં? જિંદગીમાં ભગવાનનો આભાર વ્યક્ત કરજો. પરમાત્મા સૌથી મોટી તે મને મનુષ્યત્વનો અવતાર આપ્યો છે. સવારમાં ઉઠીને ભગવાનને થેન્ક યુ કહે કે ઠાકોરજી આભાર તે મને જગાડ્યો. હવે આપણને કોઈક 25 પૈસાની ચોકલેટ આપે ને, અરે 25 પૈસાની ચોકલેટ ક્યાં રહી? એ તો કદાચ પૈસા એના હશે ને આપણને આપે તો ઠીક. હવે આપણું બોલપેનનું ઢાંકણું નીચે પડી ગયું ને આપણને કોઈ આમ અંબાવે ને તો આપણે કહીએ થેન્ક યુ. હવે તારા એક ઢાંકણામાં થેન્ક યુ છે, તો આણે આપણને આવડી મોટી જિંદગી આપી છે. સવારમાં ઉઠીને કેવું પરમાત્મા તારો આભાર, તે મને આટલી સરસ જિંદગી આપીને આજ સવારમાં પાછો ઉઠાડ્યો તે મને. તો જમાનામાં મારી શું ઓકાત હતી જો તે મને મનુષ્ય અવતાર ના આપ્યો હોત તો? અને છેલ્લે ભગવાનને કહ્યું, ભગવાન આ બંદો તો તારા સહારે જીવી રહ્યો છે. બાકી આ જગતમાં ન કોઈને કોઈ જીવાડે છે, ન કોઈ કોઈને મારે છે. આ તો બધાય માત્ર નિમિત્ત બનનારા છીએ. બાકી ભગવાન જ જીવાડે છે ને ભગવાન જ મારે છે. માટે જીવનમાં અભિમાન ન કરશો, હું છું એટલે મારો પરિવાર સારો જીવી રહ્યો છે. આ તો બધું ભગવાન ચલાવે છે. કે મારો અપરાધ કરે તો હું માફ કરી દઉં, મારા ભક્તનો અપરાધ કરે તો માફ ન કરી શકું. કારણ કે ભગવાનને સૌથી વાલા જગતમાં કોઈ હોય તો ભગવાનને એના ભક્તો સૌથી વાલા છે. ભગવાને ઉદ્ધવને કહ્યું છે, ઉદ્ધવ મને મારી પટરાણીઓ, મારા દીકરાઓ, આ બધાય કરતા જો મને કોઈ આ જગતમાં કોઈ પણ વધારે વાલું હોય તો મારો પરમ ભક્ત મને વાલો છે. મારો ભક્ત મને વધારે વાલો છે. અને સુદામદેવ બ્રાહ્મણ વિચાર કરે કે હવે આને આ પૌવાની પોટલી ન દેવાય. પણ સુદામાને ભગવાને પ્રશ્ન કર્યો કે એ સુદામા, તું મને કહેતો ખરો તે લગ્ન કર્યા કે નહીં? સુદામા કહે છે, હા કર નહીં, અમે લગ્ન કર્યા ને. મારા ભાભીનું નામ શું છે? તારા ભાભીનું નામ સુશીલા છે. મારે 2 બાળકો છે. અને તારા ભાભીનું નામ સુશીલા છે એ પ્રમાણેના ગુણે છે. ઓ કનૈયા, નકર ઘણાના ખાલી નામ જ હોય, ગુણ ન હોય. એ પ્રમાણના નામ પ્રમાણેના ગુણ જીવનમાં હોવા જરૂરી છે વાલા. એ બધા શું કરે છે? એ બધા મજા કરે કનૈયા. એમ ન કીધું મારા દીકરાઓ 3 દિવસથી ભૂખા ટળવળે છે, ઘરમાં જમવા માટે એક અનાજનો ફૂટો દાણો નથી. બધા મજા કરે છે. અરે પણ સુદામા મને કેતો ખરો, તારા ઘરના તારા પત્ની છે, તારા બાળકો છે, તું કામ ધંધો શું કરશો? વ્યવસાયમાં શું કરશો? સુદામા કહે છે, ત્રિકાળ સંધ્યા કરું, બાકીના સમયમાં ભજન કરું. અમારા બધાનું ગુજરાન આમાં ચાલી જાય છે. ભગવાન એક પછી એક પ્રશ્ન કરતા હતા એટલે ભગવાનને સુદામાએ પ્રશ્ન કર્યો, ઉભો રે કનૈયા, તું મને કે પેલા આવે તે લગ્ન કર્યા કે નહીં? ભગવાન કહે છે, હા કનૈયા મેં લગ્ન કર્યા. તો તારા ઘરવાળા ક્યાં છે? ભગવાન કે આ ઉભા. સુદામા ગણે છે 1 2 3, કનૈયા આ તો 8 છે. ભગવાન કહે છે, હા સુદામા, આ 8 સ્ત્રીઓ મારી પટરાણીઓ છે. સુદામા મનમાં કહે છે, કનૈયા તું બધાનું પૂરું પાડી શકે, કારણ કે તારો વૈભવ એટલો છે, હું તો એકનું જ પૂરું નથી કરી શકતો. સુદામાએ એક વાત બહુ સરસ કહ્યું કે કનૈયા એક વાત કહું, બોલ સુદામા બોલ. આ તારો વૈભવ જોઈને મને એમ થાય છે, આ તારો મહેલ જોઈને મને એમ થાય છે કે તને ગુરુની સેવા ફળી હો. તે ગુરુની જે સેવા કરી છે ને એ સેવાના ફળ સ્વરૂપે તને આ બધો વૈભવ મળ્યો છે. અને એટલે કહેવું પડે, ગુરુ સેવાથી સિદ્ધિને પમાય છે. એટલે તો રૂકમણીએ પણ કહ્યું, ગુર વર્ચના દિભેલમ. ગુરુના વચનોનું પાલન કર્યું હોય તો તમે ભગવાનને કહી શકો, પરમાત્મા મને લેવા આવજો, પ્રભુ તમે મને લેવા આવજો. એકબીજા 2 વાતો કરે છે, પણ એમાં બરાબર સુદામદેવ પૌવાની પોટલી વારે વારે આમ હેંગરા કરે, વારે વારે હેંગરા કરે. ભગવાન જોઈ ગયા. ભગવાને કીધું કે એ સુદામા, આ પોટલીમાં શું લાવ્યો છો? સુદામા કહે છે, કનૈયા તારું એવું તમારું કાંઈ નથી, એ તો અમારા ગરીબડાઓનું હોય, તમારું કાંઈ નથી.
ભગવાન કે છે ના હો, મારી ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું છે પણ તું દેતો નથી. અરે ના ના કનૈયા, તારા માટે. ભગવાન કે દે મને. ભગવાનને 2-3 વખત માગ્યું, સુદામાએ ન આપ્યું તો ભગવાને સુદામાના હાથમાંથી પૌવાની પોટલી ઝૂંટવી લીધી છે. મારે તમને આ વાત સાથે એટલું જ કહેવું છે કે પરમાત્માએ આપણને આપેલી સંપદા, જ્યારે આવા ધર્મના કાર્યો થતા હોય ત્યારે જો આપણો આપવાનો જીવ નહીં હાલે ને તો ભગવાન ગમે તે રીતે આંચકી લે, કાં તો દવાખાને મોકલી દે, કાં તો દારૂખાને મોકલી દે, કાં તો પોલીસ ખાને મોકલી દે. ભગવાને સંપદા આપી છે તો સંપદાનો સદુપયોગ કરજો મારા વાલા. સુદામદેવ બ્રાહ્મણ ભગવાને પૌવાની પોટલી આંચકી લીધી. અને પૌવાની પોટલી ખોલવા જાય છે. એક પછી એક ગાંઠો ખોલે છે. પણ કહેતા આનંદ થાય છે કે પૌવાની પોટલીની ગાંઠો નથી ખુલતી, આ સુદામાના ભાગ્યની ગાંઠો ખુલી રહી છે. હવે એક પછી એક ગાંઠો ખુલે છે. અને ગાંઠ ખુલીને જ્યાં પોટલી ખુલી ગઈ, આમ અંદરથી પૌવા નીકળ્યા. 3 ઘટના ઘટી ગઈ છે. પહેલી ઘટના કે અષ્ટપટરાણીઓ જોઈને બોલી ઉઠ્યા, લ્યો આ તો પૌવા છે. બીજી ઘટના હતી શરમને લઈ અને સુદામદેવ બ્રાહ્મણ નીચું જોઈ જાય છે. અને ત્રીજી ઘટના હતી પૌવાને જોઈને ભગવાન કૃષ્ણની આંખમાંથી દડ દડ અશ્રુની ધારા થઈ ગઈ. શું કામે? સુદામદેવ બ્રાહ્મણની ગરીબાઈ જોઈને? ના, પૌવા જોયા ને એટલે યશોદા યાદ આવી ગયા કે માં યશોદા શરદ પૂર્ણિમાની રાત્રિએ દૂધમાં સાકરને ઘોળે, એમાં પૌવા પલાળે અને ચંદ્રમાના તેજથી તપાવીને માં યશોદા પૌવા ખવડાવતી હતી. માના પૌવા યાદ આવ્યા, માં યાદ આવી એટલે માની યાદમાં ભગવાનની આંખમાં અશ્રુ આવ્યા. પણ કહેતા મને વિશેષ આનંદ એ વાતનો છે કે યશોદાના પૌવા દૂધ અને સાકરમાં પલાળેલા હતા. આપણા સુદામાના પૌવા કોરા નહોતા, એ પ્રેમના પાણીથી ભીંજાવેલા હતા. અને પ્રેમનું પાણી સાકર કરતા વધારે મીઠું હોય છે વાલા. ભગવાને સુદામાના કપાળમાં વાંચ્યું, શ્રી ક્ષય લખ્યું છે. ભગવાન કહે છે શ્રી ક્ષયને ભૂસી ન શકું પણ એને ઉલટાવી તો શકું. ભગવાને એને ઉલટાવી નાખ્યું, અક્ષય શ્રી કરી દીધું. એક મુઠ્ઠી પૌવા ખાધા ભગવાને. દ્વારિકામાં જેટલી સંપદા હતી એટલી તમામ સંપદા પોરબંદરમાં આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય છે, એ જ સમયે રૂકમણીએ હાથ પકડી લીધો, પ્રભુ રેવા દ્યો, કાચા પૌવા છે, પેટમાં દુખ છે. આ તો વિનોદની વાત છે, પણ રૂકમણીએ એટલું કીધું ભગવાનને, પ્રભુ સુદામદેવ બ્રાહ્મણને ઐશ્વર્ય આપવા માટે તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવા પડે એવી જરૂર નથી. તમારે તમે એક મુઠ્ઠી પૌવામાં બધું આપી શકનારા છો. અને બીજો ભાવ રૂકમણીનો એ હતો, પ્રભુ પૌવા રાખી મૂકો, આ પવિત્ર બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, પવિત્ર બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમને લેવા દ્યો. અને બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમને મળશે ને તો અમારા પેટમાં ગયેલો પ્રસાદ અમારા ભવના પાપને બાળીને ભસ્મ કરી દેશે. એક રાત્રિ સુદામદેવ બ્રાહ્મણ રોકાય છે અને બીજા દિવસે સવારે પોતાનું નિત્ય કર્મ કરી પરવારીને જ્યારે જવા માટે તૈયાર થયા, ભગવાન છે, દાઉજી મહારાજ છે, અષ્ટપટરાણીઓ છે, બધાની હાજરીમાં વાતોચીતો કરી અને સુદામા કહે છે, તો ચાલ કનૈયા હવે હું જાઉં. ભગવાને એ જ ક્ષણે કહી દીધું, બસ સુદામા જાવું છે પણ કાંઈ વાંધો નહીં, પાછો આવજો. સુદામાના મનમાં થયું કે આટલા વર્ષે મળ્યા, કોઈ એક વખત કીધું નહીં રોકાઈ જાય. ભગવાનને બહુ ઈચ્છા હતી સુદામાને રોકવાની, પણ ભગવાન નહોતા રોકતા એટલા માટે કે સુદામા અહીંયા 3 ટાઈમ જમી લેતો હતો. પોરબંદરમાં બધી સંપદા હોવા છતાં સુદામાના ધર્મપત્નીએ નિયમ રાખ્યો હતો કે મારા પતિને ન જમાડું ત્યાં સુધી હું ભોજન ન કરું. સુદામાના પત્ની સુશીલા નારીએ મોઢામાં અનાજ નહોતું નાખ્યું, ભૂખ્યા હતા. એટલે દ્વારિકામાં બેઠા બેઠા કૃષ્ણએ સુશીલાને પ્રણામ કર્યા છે કે ધન્ય છે આવી સતી નારીને કે પોતાના પતિવ્રતાના નિયમમાં ભંગ નથી કરતી.
અને એ સ્ત્રીને પ્રણામ કર્યા છે એમને. એટલે પોતાના ભાભીની ચિંતા કરીને સુદામા ન રોક્યો. સુદામાને કીધું ભલે પાછો આવજે હો. ભગવાન ઉભા રહ્યા, દાઉજી મહારાજ ઉભા છે, અષ્ટપટરાણી ઉભા છે, અને સુદામદેવ બ્રાહ્મણ ઘરમાંથી નીકળે અને ઉમરામાં પહોંચ્યા અને ભગવાને અવાજ કર્યો, એ સુદામા ક્યાં જાય છે? અહીંયા આવ. ભગવાન બોલાવે સુદામા પાછા આવે છે. ભગવાન કંઈક કેવું હતું સુદામાને પણ કહી ન શકાય એટલે ભગવાને વાત બદલી નાખી આખી. ભગવાન મંડ્યા ગેંગે ફેફે કરવા, હું તને એમ કહેતો હતો સુદામા પાછો મળવા આવજે હો. હા કનૈયા આવીશ, પાછો ભૂલી ન જતો હો. અરે હા હા આવીશ ને. સુદામદેવ વળી પાછા નીકળ્યા, ઉમરામાં પહોંચ્યા, વળી પાછા સુદામદેવને અવાજ કર્યો, એ સુદામા આમ ક્યાં હાલ્યો? પાછો આવ, પાછો આવ. સુદામદેવ પાછા આવીને કહે છે, હા કનૈયા બોલ, શું કેવું છે? ભગવાન કહેવા જાય છે પણ કહી નથી શકતા, એટલે ભગવાને વાત ફેરી નાખીને કહ્યું કે મારા ભાભીને મારી યાદ આપજો, મારા ભાભીને મારી યાદ આપજે. આટલું કીધું એટલે સુદામાએ પહેલી વાત તો એ કરી કે હા હા કનૈયા હું તારા ભાભીને યાદ આપીશ, પણ મને યાદ આવી ગયું કે તારા ભાભીએ તારા માટે એક સંદેશો મોકલ્યો છે. અરે બોલ બોલ કને સુદામા, શું કહ્યું છે મારા ભાભીએ? એક માસ દ્વય પાખ મેં દો એકાદશી હોઈ, સો પ્રભુ દીન દયાલ ને નિત પ્રતિદિની મો. એક મહિનામાં 2 પખવાડિયા હોય, અંજવાળિયું અંધાર્યું, 2 એકાદશી હોય, પણ ભગવાનની એટલી કૃપા છે કે અમારે રોજ એકાદશી હોય છે. આ શબ્દ સાંભળીને ભગવાનની આંખના ખૂણા પીના થઈ ગયા અને ભગવાને કહ્યું કે સુદામા મારી ભાભીને મારો સંદેશો આપજે ને. એકાદશીના પછીના દિવસે એકટાણું કરીને જમવાનું હોય, એટલે ભગવાને કહ્યું કે જે થવાનું હતું થઈ ગયું, ભાભીમાં મને માફ કરજો, પણ આજ પછી તમારા ઘરમાં કોઈ દિવસ કોઈને ભૂખ્યું નહીં રહેવું પડે. રોજ દ્વાદશી છે તમારા ઘરમાં અનાજનો ભંડાર ભર્યો હશે. પણ સુદામા ઓળખી ગયા હતા કનૈયો વાત ફેરવે છે, એટલે ભગવાનને કહ્યું સુદામાએ, કનૈયા જે કેવું છે કહી દે ને, શું કામ ખોટી વાત ફેરવે છે? દુખે છે પેટમાં, કૂટે છે માથું, જે કેવું છે કહી દે મને. ભગવાન ભારે અહીંયા કહે છે, સુદામા હું તને કહું પણ તું ખોટું તો નહીં લગાડ ને. ભગવાનને સુદામા કહે છે, અરે કનૈયા આપણે મિત્રો છીએ બે, અને મિત્રોની વાતમાં શું ખોટું લગાડવાનું? કહી દેવાનું, કહી દે મને તારે જે કેવું છે. ભગવાન કહે છે, સુદામા આ તે પેરુની પિતાંબર મારું છે, પિતાંબર કાઢતો જા, તારી પોતડી પહેરતો જા, તારી પોતડી પહેરતો જા, પિતાંબર કાઢતો જા. સુદામદેવ મનમાં એટલું બોલ્યા છે કે આટલો વૈભવ છે, માગું તો તું મને બધું આપી દે. તો લખ્યું છે કે જ્યારે ભગવાને સુદામા ગયા અને ભગવાને કાંઈ દક્ષિણા ના આપીને તો સુદામા અતિ આનંદિત થયા કે વાહ પ્રભુ વાહ, સારું થયું મને કાંઈ આપ્યું નહીં. જો આપ્યું હોત ને તો તમારી ભક્તિમાંથી નીકળીને એ સંપદામાં પડ્યો રહેતો હતો, હું એમાં પડ્યો રહેત. પણ જ્યારે સુદામદેવ બ્રાહ્મણ પીતાંબર કાઢવા ગયા અને પોતળી પહેરવા ગયા ને, ત્યારે દાઉજી મહારાજે કહી ભગવાનને કીધું, પ્રભુ એ કનૈયા પોરબંદરમાં આટલું આપ્યું અને સુદામા કદાચ એક પોતળી આંખ તારું એક પીતાંબર વધારે પહેરીને જાત તો તારું શું ઓછું થઈ જવાનું હતું? ભલે ને પહેરીને જાય. ભગવાન કહે છે, મોટા ભાઈ તમારી વાત સાચી છે કે એક પીતાંબર વધારે પહેરીને જાય તો શું મારું ઓછું થઈ જવાનું? પણ તમે કહેતા હોય તો હજી કયો એટલા પીતાંબર હું પોરબંદર મોકલી દઉં. પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ જ પોતડી પહેરીને પાછો જશે, કારણ મારા સુદામાને અયાચક વ્રત છે.